દોસ્તીનું ખૂબ ગમે. રવિ ઘરે જવા નીકળ્યો ત્યારે ગામ લોકો ફૂલ આરતી મંદિરની આસપાસના રસ્તા પર શણગારી રહ્યા હતા. ગામના લોકો નવા કપડાં પહેરીને મંદિર તરફ જઈ રહ્યા હતા કેમ કે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો હવે શું થશે રવિ અને ડુંગરની દોસ્તીનું? વાહ, બ્રાહ્મણોએ તો હવન કરવાની તૈયારીઓ આદરી. અરે આ શું જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ટાટીઓને કહી અરે મંડપ ઉડી ગયો. મંદિરમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યા છે અને સાંભળને રવિ ડુંગર પરથી પથ્થર દબાડવાના અવાજ પણ આવે છે. અરે લોકોમાં તો ભાગ મચી ગઈ છે. રવિ દીકરા ક્યાં છે? રવિને જલ્દીથી બોલાવો. રવિ બાપુ રાજા સાથે ભટકાયા. છેવટે મને દેવો રીચાયા છે, મનાવવા પડશે. મારે રવિ પાસે કઈ ભૂખેલ હશે, બોલાવો રવિને. હવે તે દૂધ પીતા બચ્ચાને આમાં શું ખબર પડે? હા સાચી વાત છે, એને મંદિર ભગવાનમાં શું ખબર પડે? પણ એક મોકો આપી શકાય. બોલાવો રવિને, જે કહે એમ કરે. ખુલ્લું મેદાન મંદિર ખુલ્લું કરીએ અને ત્યાં શ્રીફળ ધરીએ. ચોરગલા આવ્યો રવિ. છોકરીઓ વેવડે જવા દો ડુંગર ઉપર, તો જ કરી શકાય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. એમ જ કરશું, રોજ ઉપર બકરીઓને લઈ જજે. રઘુ મજા આવશે હવે. ઓહો, આટલું જલ્દી માની ગયા. આગળ શું થયું? પછી તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજાસન કરી. તેમ કરતા જ અજગતું નહીં થયું, પણ ડુંગર ઉપરથી સુંદર વાંસળીના સુરો ગામ સુધી ફેલાયા છે. ગામ લોકો તો રવિના વખાણ કરતા દરિયા વગર મંદિરે આવતા થયા. હે વાહ, આખરે સૌ સારાવાના થયા તો હો જાય. આ સત્ય ઘટના છે. દક્ષિણ ભારતના એક મંદિરમાં આ ઘટના બનેલી છે. રવિ તેની વાંસળી અને બકરી સાથે તેની પ્રતિમા પણ છે. તો બધા જ બાળકો અમારી સાથે કરશે. નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર, જાડા નમસ્કાર, પતલાને પતલા નમસ્કાર. તો ક્યાં સંતાયો છે બધા છોકરાને ક્યાં રહ્યા જોજે. એ ઓરગલા રાજા તારા નતો સૌ લાંબો ડગલો મૂછો વાટી રે બાગડી રાતી. બોલ તો થોડી છે છત્ર ગુજરાતી. પૂછું છે છત્ર ગુજરાતી. એ આવ્યો રંગી તારો રંગલો આવ્યો. એ આવ્યો સાથે વાત મજાની લાવ્યો. તા થૈયા એ મજાની વાત સમજાવી દે તો સારું. તો સાંભળો રવિ ડુંગરની સાંભળો. આવો રવિ આવો, સાથે બકરી લાવો, ડુંગર જલ્દી પોછું નહીં કરું. ડુંગર સાથે બકરી પડ્યા વગર ન ચાલે, એવી તમારી ચાલો ઝટ ચાલો ફટ દોસ્તો માટે લાવ્યો છું. આવરે મારા ભાઈબંધ ડાન્સ કરી ગીત કપાટ. અરે વાહ, જો તો રવિના વાંસળીના સુરથી વૃક્ષો નાચે છે. રવિના પૂંછડાથી તો ડુંગર કેવો ખડખડાટ ઉઠે છે. તો ચાલ રવિ, આપણે પણ કરીએ. ભાઈ રઘુ, ચાલ ઘરે. આવજે વીરુ, આપણે કાલ ફરી મળીએ. કાગડોએ રાહ જોઈ, તું આવી જાજે વહેલો. મારે જે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો. પછી રવિ ઘરે જાય છે અને બાપુ પાસે બેસે છે. રાજાનો આદેશ છે કે ડુંગર પર મંદિર બંધાશે. પશુઓ લઈ ડુંગર
મોઢે પર કોદીને જવાશે. ના બાપુ, શિક્ષક રહું એ નહીં થવા દે. અરે બાપુજી તો રવિનો કાન મળે છે. મને ખૂબ દુઃખ થાય છે. આવો સમજીને હવે કેમ કરીશું? થૈયા થૈયા તારા થઈ. આગળ શું થાય રંગલા? પછી શું બીજા દિવસે રવિ એટલો જ ડુંગર ઉપર ગયો. તારા પર તો મસ્ત ઠંડી પકડ્યો ને મારાથી અહીં નહીં આવતી. નથી લાગતું મને કે મારે નામ કે મંદિર જોઈએ. મારે જોઈએ તું ને નારી દોસ્તી કાઢો. અરે બિચારો ગતો રહી ગયો. મને રહ્યું આવે છે. આગળ શું થયું રંગલા? પછી તો મોટા મોટા મશીનો આવ્યા અને વૃક્ષો કાપવાને પક્ષીઓ તો ઉડી ગયા. રાજાના બાંધકામના મંત્રીઓએ તો મંદિરનું બાંધકામ કરાય. બસ આ કામ આખું પલકાવર છે ત્યારે પડી સવાર. મને લાગે છે મને છેલ્લી વાર મળે છે. છેલ્લી વાર મળું છું એવું કેમ કહે છે તું રોજ? તને મારા પર ભરોસો નથી કે શું? રાજા એ રવિ, જોજે કોઈનો જીવ ન જાય. કંઈક પાકું કરશે. તારે માટે